નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષયમાં ફર્સ્ટ ચેપ્ટર છે મજા તો માળિયા કાતરિયામાં. ઈ પાઠની અંદર આપણે પાઠ જોવાનો છે. પેલો ફિયોના, બિચારી ફિયોના. મહેરા સાહેબના ગર્ભ શ્રીમંત કુટુંબમાં એમની 7 વર્ષની પૌત્રી ફિયોના વયમાં સૌથી નાની. આની અંદર ચેપ્ટરની અંદર એક નાની બાળકીની વાત કરવામાં આવી છે જે 7 વર્ષની છે. એની માં કેટલી છે? 45 વટાવી ચૂકી છે, એટલે કે 45 વર્ષથી વધારે ઉંમરની છે. પછી દાદા દાદીની તો વાત જ છે. તો પછી દાદા દાદીની ઉંમર તો કેટલી હોય કોને ખબર? 2 પેઢી પહેલાના રૂઢિરિવાજ મુજબ સાસુ વહુ એને ઉછેરતા જૂની પેઢી પ્રમાણે. ધમા ચકડી, તોફાન મસ્તી બધાથી સાવ અજાણ. એ ફિયોનાને બિચારીને ઘરમાં બિલકુલ ધમા ચકડી નહીં કરવાની, તોફાન નહીં કરવાની, મોટા ઘરની છોકરીની બહાર રમવા ન જવાય. એવી રીતના એ લોકો બધા માનતા કે ઘરની મોટા ઘરની અંદર, શ્રીમંત ઘરની અંદર છોકરીઓને બહાર રમવા ન જઈ શકાય. એને સૌથી વધુ દોસ્તી એના દાદા સાથે. દી આઠમે દી આખાની રામ કહાની એના દાદાને સંભળાવતી. એટલે કે સવારથી લઈને સાંજ સુધીની જે કઈ પણ વાત હોય એ એના દાદાને બધી કહેતી. દાદાનું બહેરાપણું એના બબડાથી આડે કદી નહોતું આવતું, અને દાદા પણ બહેરા હતા, એટલે કદાચ ફિયોના ગમે એટલું બોલે પણ દાદાને કઈ અસર થતી નહોતી. ફિયોના, ઓ ફિયોના, આવી રીતના હવે અવાજ આવે છે. ખાસ એની સંભાળ માટે રાખવામાં આવેલ આધેડ વયની આયાની આવી બૂમ સાંભળી ફિયોનાને કપાળે કરચલી પડતી. એના ઘરની અંદર એક આયા હતી જે ફિયોનાને રાખતી. જે આયા કોને કહેવાય? કે જેના ઘરે જેના મમ્મી પપ્પા લોકો એને ટાઈમ ના હોય એટલા માટે એ લોકો છોકરાઓ માટે કોઈ સ્ત્રીને રાખવામાં આવે જેને આપણે આયા કહીએ છીએ. તો એ આયા છે એ ફિયોનાને બોલાવે છે કે એ ફિયોના, ઓ ફિયોના, અહીંયા આવ. જેવી ફિયોના કરે છતાં ફિયોનાની કપાળમાં કરચલી પડી જાય છે, કારણ કે ફિયોનાની આયાના સમય પુસ્તક મુજબ જ રહેવાનું હતું. જેમ કે નાહવું, ધોવું, ખાવું, પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડથી આવી ગઈ હતી. બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહી હતી. પવનની લહેરથી સાથે એને બહાર દોડી જવાનું મન થતું, પણ સામે પહેરગીર તમે આયા છાપ ઉથલાવીને બેઠી જ હોય ને. એને પણ એમ થતું કે હું ક્યારેક બહાર જાઉં, પરંતુ જેવું એને બહાર જવાનું મન થતું પણ સામે આયા છે એના રૂમમાં જ હોય, એની સામે નજર રાખીને જ બેઠી હોય. બિચારી જાય તો પણ કેવી રીતના જાય? પણ એક દિવસ આયાને જોકું આવી ગયું, એટલે કે ઝોલું આવી ગયું, અને ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. ચોર પગલે એટલે ધીમે ધીમે, જેમ કે કોઈને ખબર ના પડે એ રીતે. રસ્તા પર આવી ત્યારે તેની છાતી ધક ધક થતી હતી. આજુબાજુ જોયા વિના એને તો બસ મુઠ્ઠી વાળીને ભાગવાનું ચાલુ કર્યું, દોડવાનું. કૂતરાના ભસવાના અવાજે જ્યારે ચોકીને ઊભી રહી ત્યારે સામે એક ઘરનો વાડો હતો. કૂતરાનો અવાજ એવો એટલે ઊભી રહી તો એક ઘરનો વાડો હતો. કેવી બી ગઈ! જાપે ઉભેલી ના જેવડી 3 છોકરી હસી પડી. એટલી બી ગઈ કે જાપે 3 છોકરીઓ ઉભી હતી ને હસવા લાગી. તારું નામ શું? એમાંની એકે પૂછ્યું. જે 3 છોકરીઓ હતી ને એમાંથી એકે પૂછ્યું, તારું નામ શું છે? ફિયોના મહેરા. ફિયોના કે મારું નામ ફિયોના મહેરા છે. કેવું મજાનું નામ છે. અને તારું? મારું નામ ડોલી, આનું પલ અને પેલીનું મલ. એ 3 છોકરીઓના નામમાં એકનું ડોલી, એકનું મલ અને એકનું પલ. અને પેલા હિંચકા ખાય છે ને એ અમારો ભાઈ છે. અમારી સૌથી નાની બેન તો હજી ઘોડિયામાં છે. જોવી છે તારે? તો અંદર આવી છે. ચાલ તને પણ દેખાડું, અંદર આવ ને. ફિયોના તો રાજી થતી એ બધા સાથે ભળી ગઈ. રમતા રમતા બધા માળિયા પર આવ્યા. બધું વેરવિખેર પડ્યું હતું. એક બાજુ મોટો ખાટલો હતો, એ તૂટેલો ફૂટેલો ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો બન્યો હતો. એટલે કે જે ખાટલો હોય એની અંદર વાણ હોય એ તૂટી ગયું એટલે શું થઈ જાય? ઊંડું થઈ જાય. બેસ્યો ને એટલે ઘોડિયા જેવો લાગે. હું પલ મલ 3 આમાં સૂઈએ છે. એને બધી વાત એની કીધી. અમે એમ કે રાતે ઠંડીમાં 3 બહેનો એકમેકને વળગીને હસતી રમતી વાતો કરતી કેવી મજાથી ઊંઘી જતી હશે, એવો વિચાર ફિયોનાને આવ્યો. ફિયોનાને એમ થયું કે હું કેવી એકલી છું, આ 3 બહેનો કેવી રીતના સાથે સૂઈ જતી હશે, કેવી મજા આવતી છે. ફિયોના, જો આ છાપરા પરથી આખું નગર દેખાય છે. ચારે બાજુ નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર પણ નજર દેખાયો. એને જોયું ને તો એને દેખાયો એના ઘર પાસેનો ટાવર. હત્તારીની, એટલે કે મારું ઘર તો અહીંથી નજીક જ લાગે છે. ફિયોના મનોમન બબડી, એટલે કે મનમાં ને મનમાં બોલી, ચાલ આપણે કૂદકા મારીએ. પલે દરખાસ્ત મૂકી. પલ કે ચાલ ને આપણે જ કૂદકા મારીએ. પણ નીચે બધું ખરવા માંડતા માં નીચેથી બરાડી, મારા પિતૈયાઓ ઉતરો છો કે નહીં નીચે? એટલે કે ઉપર જેવા કૂદકા મારતા હતા એટલે નીચે કઈક પડ્યું છે, રજ માટી ખરી છે. તેની માં, એની જે પલની માં હતી ને એ બોલી,
કે તમે મારી છોકરીઓ તમે અહીંયા આવો છો કે નહીં નીચે, અને બધા નીચે આવ્યા. ફિયોના તો ગભરાઈ ગઈ હતી, ફિયોના બી ગઈ, કારણ કે એના ઘરની અંદર જે વાતાવરણ હતું, એની ઘરે આટલી મસ્તી થાય તો એને બધા ખીજવાતા હશે, એટલે એને એમ હતું કે અહીંયા પણ એને કોઈ ખીજાશે. આશ્ચર્ય, મારા માના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું. એને ખાલી બોલાવ્યા એટલું જ, પણ એના મમ્મીના મોઢા ઉપર જરીક પણ ગુસ્સાનું સ્થાન નહોતું. ઉલટાનું તેને તો છોકરાઓને ખાવા બેસવા કહ્યું કે ચાલો જમવા બેસો. બા ફિયોનાની સાથે બેસાડીએ? હા હા બેસાડીએ. અને ત્રણેય નાચવા લાગી અને ફિયોનાને પણ સાથે બેસાડી. ફિયોના પણ સાથે ઠેકડા મારવા લાગી અને એક જ થાળીમાં ચારેય સહેલીઓ મસ્તી તોફાન કરતા કરતા ખાધું. ઘેર ચાંદીના થાળીમાં પંચ પકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને આ બહુ ભાવ્યું. એના ઘરે ચાંદીની થાળીમાં એને ખાવા મળતું, છતાં પણ એને આજે આ એક થાળીમાં ખાવાની એને ખૂબ મજા આવી. અને ફરી પાછી ધીંગામસ્તી સંતા કુકડીની રમત શરૂ થઈ. દાદર નીચે, માળિયા પર, કબાટ પાછળ, બારણાની આડશે બધે છોકરાઓ સંતાઈને બેસતા. બધાએ રમવાનું ચાલુ કર્યું. કોઈ બારણાની પાછળ જાય, કોઈ દરવાજે બારીની પાછળ જાય, કોઈ કબાટની પાછળ જાય, કોઈ માળિયામાં. આવી રીતના બધા સંતાના. ડોલી ફિયોનાને ખેંચીને કોઠારમાં લઈ ગઈ. ત્યાં ગાઢ અંધારું હતું. કોઠાર એટલે જે જૂનો બધો વધારાનો સામાન ઉભો, ત્યાં ઘણું અંધારું હતું. અનાજની કોઠીઓ પડેલી હોય અને પેટી પટારા તૂટેલો ફૂટેલો સામાન એ બધું, મતલબ એવો વધારાનો રૂમ હોય ત્યાં લઈ ગઈ. આ બધા વચ્ચે ફિયોના આધર સાથે ઉભી રહી. એને તો ખૂબ ડર લાગતો હતો. મન ઉપર દાવ હતો. રેડી? એ બહારથી બોલી. એટલામાં ફિયોનાના પગ પરથી કઈક તરકી ગયું. શું હશે? ઉંદર કે એવું કઈક હશે. અને એને બીને બૂમ પાડી ઉઠી. ડોલી એના મોઢે હાથ દબાવીને બોલી, ચૂપ રે, પકડાઈ જવું લાગે છે તારે. બીકણ બિલાડી ઉંદરથી ગભરાય છે. એ કે બિલાડી જેવી કે બિલાડીની જેમ કે બીકણ, કે તું ઉંદરથી ગભરાય છે, કે ઘડીક મોઢું બંધ રાખ નહીં તો પકડાઈ જશે. રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો. રમત પૂરી થઈને જેવી જોઈને ત્યાં ફિયોનાના માથામાં બધે બાવા બાજ્યા હતા અને ફરાક જરા ઉતરાયું હતું. ચોટડાની લીબીન ક્યાંય પડી ગઈ, હાથ પગ બધું ધૂળ ધૂળ. અને પછી બધા હિંચકે ચડ્યા. કોઈએ સૂચવ્યું ચોર સિપાઈ રમીએ. પોલીસ આવી, ચોર જીવ લઈને નાઠ્યા. હિંચકાનો વેગ વધ્યો. અરે આવ્યા રે પોલીસ. હિંચકો ઊંચો ને ઊંચો જતો ગયો. ફિયોના સળિયાને સજ્જડ પકડીને ઝીટકી રહી. ફિયોના તો સળિયાને પકડીને ઊભી હતી અને કહે છે ચાલો પોલીસ આવે છે, ચોર સિપાઈ રમીએ ને. અને જેમ હિંચકો ફાસ આવેલો એટલે કહે છે ચાલો હિંચકો ઊંચો ને ઊંચો ગયો. આવી રીતના લોકો ત્રણેય રમે છે અને ખૂબ મજા માણે છે. ત્યાં તો ફિયોના મહિરા, ફિયોના એવો અવાજ આવે છે બહારથી. પરિચિત અવાજ કાને પડ્યો. જમીનને પગ અડ્યા. હિંચકો એકદમ ઉભો રહ્યો. સામે આયાનો રુદ્ર અવતાર જોઈ ફિયોના તો હેડતાઈ ગઈ, એટલે કે ગભરાઈ ગઈ. ચાલ નીચે ઉતર, આવા ભિખાડાઓ જોડે તે રમાતું હશે? ફિયોનાની બેન આયા આવી રીતના આવા શબ્દ બોલે છે કે આવા ગરીબ સાથે રમાતું હશે? તારો વેશ તો જોઈ કે. ઘેર જઈને પહેલી વહેલી તો મારે તને નવડાવી પડશે એ કે. અને હાથ તાણીને ફિયોનાને પોતાના ઘેરે જઈ લેવા લાગી. બિચારી ફિયોના દયામણી આંખે પાછળ બહેનપણીઓ સામે જોતી રહી. એ આયા સાથે ઢસડાતી હતી, જાણે કસાઈને ત્યાં ઢસડી જવાતી હોય એમ. કારણ કે એને એના ઘરે પણ એવું લાગતું હતું કે હું કસાઈને ઘરે જતી. એને અહીંયા ખૂબ મજા આવી હતી. ઘરે જતા જતા આયા કહેતી હતી, તારે બહાર શું કામ આવવું જોઈએ? ઘેર કેવા મજાના રમકડા છે, ઘરે રમાય ને. અને કપડા તે બગાડ્યા. પણ ફિયોનાને આમાંનું કશું સંભળાતું નહોતું. બસ એનું તો કાનમાં ડોલીના ઘરની ધમાલ ચકડી અને આનંદ કલોલના જ ભણકારા વાગતા હતા. કારણ કે ત્યાં ફિયોનાને પોતાની સાચી જિંદગી ત્યાં મળી હતી અને ખુશી પણ ત્યાં જ મળી હતી. ત્યાર પછી આની અંદર એક કવિતા છે. હું ચંદુ છાના માના કાતરિયામાં પેઠા, લેસન પડતું મૂકી ફિલમ રમવા બેઠા. મમ્મી પાસે દોરી માગી, પપ્પાની લઈ મોગી. પડદો બાંધી અમે બનાવી ફિલ્મ મૂંગી. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, એનાથી ચાંદડા પાડ્યા પડદા ઉપર 5. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું ફિલ્મ પાડું તો જોવા આવે ચંદુ. હું ને ચંદુ છાના કાતરિયામાં પેઠા, કાતરિયામાં પેઠા.
કાતરિયામાં છુપાયેલી બેઠી હતી પીળી ઉંદરડીની ભાળી એને તરત લગાડી છે. ઉંદરડી છટકીને બી ચંદુ ઉપર આવી. બીક લાગતા ચંદુ સાથે ચીસો મેજ ગજાવી. દોડ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા. ચંદુડિયાનું કાન આમળીઓ મને લગાવ્યા ધબ્બા. હું ને ચંદુ છાનમના કાતરિયામાં બેઠા. હું ને ચંદુ છાનમના કાતરિયામાં બેઠા. વિદ્યાર્થી મિત્રો, અમારા આ પાઠમાં તમને મજા આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.